સમય નથી, કોઈની પાસે સમય નથી, કોઈની પાસે સમય નથી, પણ સમય તો કાઢો. મંગળવારે બેસો. મેં એવું નથી કીધું કે તમે મારું ભજન કરો, મેં એમ કીધું કે તમે તમારી માનું ભજન કરો. ખોડિયાલ ખોડિયાલ કરો, કાળકા કાળકા કરો, સધી સધી કરો. કરો તો ખરી. તમારી માન થવું જોઈએ કે મારા દીકરાને વસ્તી આજે ભક્તિમ કેમ લાગી ગયા, તારું હું અમૃતની જોગ માયા મેરડી અને દેખાડ દઉં મેરડી છો. અને જેને જેને એના હૃદયમાં બેહાડીને અમૃતની મેરડીને, એ કોઈ દાડો દુઃખી નહીં થાય એવા હું આશીર્વાદ આલું છું. પણ એવા એવા કાબિલ બનજો, સત્યનો માર્ગ બતાડજો. કદાચ કોઈક તમારા બાજુમાં કે તમારા જોડે આવતા હોય કે બેઠતા હોય, માનો કે આ બધા આયાન પટેલ, તો જે જૂના છે એમને કહું છું કે તમે કોઈક નવાન જોવો તો એટલું તો કહી શકો ને. કોઈક નવા આયા હોય દુઃખી દુઃખી લઈને, એટલે બાજુમાં બેહેન કે અમારે તો સારું બહુ દુઃખ છે, તો કે માતાજી ક્યારે મળશે, તો હું કોઈને મળવાની. પણ તમને તમે જૂના છો ને તમને બધાને અનુભવ છે મારો, તો એટલું તો કહી શકો ને કે ભાઈ આવ્યો છે તો મારી માતાને મળશે. આ બધા બેઠ્યા ને બધાને કહું છો, જે જૂના છે આવો છો, જે મારા થઈ ગયા છે એમને કહું છો. તમે એવું કહેજો તમારી બાજુવાળા દુઃખવાળાને, એવું કહેજો તમે બેઠ્યા હોય ને તમારી બાજુમાં દુઃખવાળો બેઠ્યો હશે, એ બહુ દુઃખી હોય એટલે એને એવું કહેજો કે આ દુનિયાનું દુઃખ મુખ મારી અમૃતની મેરડી સારું કરશે, સારું ના કરવા જાઉં તો મારું નામ મેરડી નહીં. એક આવો ટેકો તો આલજો, એક આવી ભક્તિ વધારજો. અને એને એવું તો કહેજો કે મંગળવારના તારી માના ઉપવાસ કરજો ને સુખડીને શ્રીફળ ધરાવજો, અને મારા અમૃતની મેરડીને યાદ કરજો. તો અમૃતની મેરડી તારી દુઃખવાળી માતાને ગોતીને તને કહેવા આવશે કે, એટલે નાની મદદ આવી કરજો. એક મદદ જ છે ને, માનો કે બહારથી દાણા ને માળા ને મૂળો અને વિધિઓ જોઈ જોઈને મારી પાસે આવ્યા હોય, એટલે એવું જ વિચારે ને કે આ તો ભુવાજી બેઠ્યા. ભુવાજી નથી, હું સોનાની આખી નગરી લઈને બેઠેલી મેરડી, પરમ બ્રહ્મ મેરડી છો. તો અહીં દાણા જોયા? અહીં કોઈ દાણા જોયા? લોકો કે ભુવાજી બેઠ્યા છે ને, ભુવાજી હું પરમ બ્રહ્મ મેરડી છું, શંકર ભગવાનની હાથ જટામાંથી નીકળેલી છું કૂદકા મારીને. મને કોણ લાવે, મને કોણ પૂજે, મને કોણ જોવે, મને કોણ માળે, અને મને હું કોને મળું? ક્યાં દેખાય છે અહીંયા? કોઈ પાઠ દેખાય છે, કોઈ ઘઉં દેખાય છે, કોઈને શ્રીફળ આલ્યું, કોઈના પરથી વાળ્યું ના. મારું કળિયુગ મેં એક જ સંદેશ બોલું, ના બને તો અમૃતની ભક્તિ લાગે. હું શિવ વંશપરા નદીને ગંધર્વ્યા મેરડી છો. મેં દાણા નથી લીધા, માળા નથી લીધી. મારે તો એક જ કહેવાનું થાય કે તમે દરેક મારા ને હું તમારી છું. એક કામ લઈને આવ્યા છો ને, કેટલા કામ લઈને આવ્યા છો? એક લઈને આવ્યા છો ને, હું તમારા બે કરી આલીશ, પણ એક બાજુ બેસી જાઓ, એક બાજુ તમારું મન ઠરાવી દો, એક બાજુ ભક્તિ કરો, એક માળા ધારણ કરી લો. અને મેં કીધું ને કે મારે એના જ કામ કરવા છે જેની પાસે મારી અમૃતની મેલડીની